જય મા કુળદેવી આશાપુરા ગાત્રા, ગેરી ગાત્રા, જય ખીચડીને ગોઢાણાવાળા વાછાડાડા, જય દ્વારકાનાથ 52 ગજી જય ધણી અમારા પૂર્વજ રૂપ દેવતા, જય હો શિવ સિદ્ધેશ્વર મહાદેવ પ્રભુ. આ મંદિર શિવ સિદ્ધેશ્વર મહાદેવનું જ્ઞાન ભાવ. અને આ ચણિયારો છે જો આજે અમારા પિતૃ દેવતા અહીંયા રોજ ગાંઠિયા ખાવા અમારા હાથથી આવે. હું આવતા વેત જઈને પહેલાં ગાંઠિયા ખવડાવું, પછી શિવજીની પૂજાપાઠ કરી અને બધું પિતૃદેવની પૂજાપાઠ કરી પીપળે પાણી રેડી અને પછી અહીંયા બેસી રોજ એક હનુમાન ચાલીસાનો પાઠ આ મારા રાઉસ અને મોબાઈલમાંથી વગાડી અને આનંદ માણું. જોઈ લ્યો કાના ભૂવા કાનો આનંદ કેમ છે. આ ભગવાન શિવજી પછી પસંદ ન થાય તો બીજે જાય શું કરે. એને કૈલાસમાંથી આવવું જ પડે બોલાવીને. હજી એક સિગરેટ પણ કરી પીવાની હો, આ નશો કરીને બેસવાનું. કેમ કે શિવજી અમારા પૂર્વજોના ઈષ્ટદેવતા પણ નશાઈ છે. એને ગાંજો ધતુરો ભાંગ એ બધું જોઈએ, બરાબર. અમે એના ભગત છીએ, બીજું કાંઈ નહીં. તો એક સિગરેટ તો પીએ ને. હા, જો અમારા પુત્ર ગુરુદેવ ગાંઠિયા ખાવા આવે. આ મહાન ક્રાંતિકારીઓ છે જેને દ્વારકાના દેશના મંદિર, આ જગત મંદિરનું રક્ષણ કર્યું. 28 વર્ષ સુધી રક્ષણ કર્યું અને અંગ્રેજોને એક ક્ષણ પણ ઝંડો ફરકાવવાનો ન દીધો. અને દ્વારકાની રાજધાની રાજા રણછોડની રહેતી એમાં ઉપર અંગ્રેજોની જરાય પણ સત્તા ન એક સેકન્ડ પણ હાલવા દીધી. 28 વર્ષ સુધી ભલે અમારા પૂર્વજોના અનંતના ખૂન રેડાણા, પણ આજે કીર્તિ એની અમર છે. મોરુભા માણેક, સમયાભા માણેક, મોરુભા સમયાભા માણેક, પછી એના પોતરા થયા બીજા મોરુભા માણેક, એ બાપુભા માણેક. એની 1857થી યુદ્ધ કીધું. અને પ્રથમ જે મોરુભા માણેક સમયાભા માણેક થયું માપાણી, એની ઈસવીસન 4થી 1820 નવેમ્બર સુધી યુદ્ધ કીધું, ખાલી એકલા અંગ્રેજો સાથે. અને આ બીજા મોરુ માણેકે 6 વર્ષ સુધી દ્વારકામાં રહી અને ઓખામરણમાં યુદ્ધ કીધા. અને 6 વર્ષ બરડાના ડુંગર આભપરામાં અને ગીરના જંગલોમાં અને કોડીનાર ઉપર ઝંડો જોધા માણેકે ફરકાવી અને 3 દિવસ વાવટો ફેરવી અને વાંભુ ભાવી ભરીને વાઘેરો દીધીઓ. આજ પણ એની વાતું હાલે છે અને કીર્તિ બોલે છે કે વાઘેરો વાળી દીધો વાંભુ ભરી ભરીને. અને બરડામાં આજ પણ એમ કહે છે, કોઈ દાદાગીરી કરે તો કહે કે તું કાં મૂરું માણકનો માથો છે કે તું કાંઈ મૂરું માણક છે. અને એ મૂળ માણક આજે વાછોડાના પાદરમાં બેઠા છે. અને એ મારા પૂર્વજ દેવતાનું મેં મંદિર મારે ખર્ચે બનાવ્યું છે. બગવદરથી આગળ જતા વાછોડો ગામ છે, ત્યાં એ છેલ્લો ધીંગાણું થયો અને અહીંયા વીરગતિએ ગયા અને 4 કામજીઓનું મેં અહીંયા સ્થાપન કીધું છે. મોરુભા માણેક, નામસીભાઈ ચારણ, પછી વેરસીભાઈ જગતિયા વાઘેર, હા જગતિયા શાખના, અને ધાણક સોની જે અમારા પૂર્વજ ઓઢા જામના વંશમાંથી થયેલા. હા, ઓઢા જામના પુત્ર કેસરજી જે રૂપારીબા ગેડીના વિસળદેવ વાઘેલાની દીકરીને ઉદરમાં રહ્યા હતા, એ કેસરજીના વંશજો જે સોની થઈ ગયા 3 શાખાના, દાણક, રાણીગા અને ઓઢા. આ અમારી ઓઢા જામના વંશજો સોની કામ કરે છે. તો સમય પ્રમાણે બધું પરિવર્તન થયું હોય અને એ બધી પરિવર્તન જો આ કાગડા અમારા પૂર્વજ અહીંયા આવીને રોજ ગાંઠિયા મારા હાથે ખાય છે. આનાથી બીજું જોઈએ શું? પ્રણામ. આ મહાન ક્રાંતિકારીઓ છે બધા. જો હા જોઈ લ્યો. હા, આજ દ્વારકાધીશના મંદિરને બચાવ્યું એટલે જ આજ આ પબ્લિક છે ને દર્શન કરે છે. આજ એના ઇતિહાસનું નામે નિશાન દ્વારકાધીશના મંદિરમાં રહેવો નથી દીધો. આજના જે આ અસુરી વૃત્તિના માણસો છે એને પોતાના પૈસાની સત્તાની જોરે કે દ્વારકાધીશના મંદિરને કબજે કરી લીધો છે. પણ એ તો સમયની વાત છે. હજી જ્યારે જરૂરત પડશે ત્યારે દ્વારકાધીશ પોતાના જ વંશને જાગૃત કરી અને પોતાના મંદિરની આ જગત મંદિરની સ્વાજ કરાવશે એવો અમને પૂરેપૂરી ખાતરી છે. આ કાબરડીઓ આવે, કાગડા આવે, આ કાબરડીઓ કાગડા, હા આ સેવા છે આપણી અને આ મોજ છે. આ શિવજીનું મંદિર છે ને અહીંયા જો આવીને રોજ હું સામે હનુમાનજી બેઠા છે. હા, રામ લખન અને સીતા માતાના ભક્ત શિરોમણી મહાબીર. હા, અને એના પુત્ર મકરધ્વજ એ પણ અહીંયા ઉખામરણમાં જેનું જન્મ થયું અને આજે પણ એ બેટની અંદર બેઠા છે. બેટ દ્વારકાની અંદર બાપ દીકરાનું મંદિર છે, બાકી દુનિયામાં ક્યાંય નથી. તો બહુ મોટા ઇતિહાસ છે આ ઉખામરણના. અને આ કૂવો જે છે, આવા 2 કૂવા
માતાજી ગંગાજીના આદેશથી ચાક્ષુષ નામની ગંગાનું જળ જે કૈલાસ પર્વતના માલ્યવાન પર્વતમાંથી નીકળી કૈલાસમાંથી નીકળી અને માલ્યવાન પર્વતમાં આવીને વેગવંતી માતાજી જમીનમાં ચાલ્યા ગયા. એ કેતુમાળ વર્ષમાંથી થઈ અને અહીંયા ઉખામણાટમાં આવી અને પ્રગટ થયા, જેની નિશાની રૂપે શ્રી કૃષ્ણ ખુદ પોતે માતા રૂચમણીને પાણી પાવા માટે દુર્વાસાને તેડવા ગયા હતા રથથી અને વળતા આજે જે દ્વારકામાં ટુકણી ગામ છે, દ્વારકાથી પૂર્વ દિશામાં આવેલું છે 15 કિલોમીટર ઉપર, ત્યાં પોતે પોતાના ચરણથી દબાવી અને આ ચાક્ષુષ ગંગા માતાને પ્રગટ કરી અને રૂચમણીજીને પાણી પીવડાવવું પડે. એ તો બધું છે ને એની માયા હતી. રૂચમણી માતાને શ્રાપ લાગવાથી એ ચાક્ષુષ ગંગા માતાને કિનારે બેઠા અને દ્વારકાધીશ ગુમતીજીને કિનારે બેઠા. તો આ બધી માયા હતી. તો આ વિડીયોને હવે સમાપ્ત કરીએ. આજ હું રોજ અહીંયા હનુમાન ચાલીસા વગાડું છું અને આનંદ કરું છું. જય દ્વારકાધીશ, જય ખીચરીવાળા વાછરડાલા, જય મા કુળદેવી આશાપુરા, જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ. જય માતા ગૌરી નંદન મહોદતે ગજાનંદ કાળી કાળી ભક્તિ ભૂપાલજીનો બ્રહ્મુહૂર્તમાં શિવ સિદ્ધેશ્વર મહાદેવની બાજુમાં ઉત્તમ રીંગ જે 6 ઇંચની, જે પુરાણોને વૈદ પુરાણની અંદર લખાણ છે કે 6 ઇંચથી ઉપર કોઈ 6 ઇંચની જે લિંગ હોય ઉત્તમમાં ઉત્તમ, પછી 1 ફૂટની લિંગ હોય એ મધ્યમ, અને એનાથી જો ઊંચી લિંગ કોઈ પણ શિવજીની હોય તો એ કનિષ્ઠ કહેવાય. આ 3 પ્રકારની લિંગો હોય છે. એમાં આ ઉત્તમ લિંગ છે જેની હું કાયમના માટે સવારના બ્રહ્મ મુહૂર્તમાં 8, 8:30, 9 વાગે હું આ પૂજાપાઠ કરું છું. આજે કેટલાય ટાઈમથી જો આ શિવજીની ઉત્તમમાં ઉત્તમ લિંગ છે, જેની ઉપર મેં બીલીપત્ર, ફૂલ અને આને નવરાવી ધોવરાવી અને આ ફૂલ બીલીપત્ર ચડાવી અને હવે હું આ કુળદેવી માતા આશાપુરા અને ગાત્રાની માનસ પૂજા ચાલુ છે. આ એ બીજા મોબાઈલમાં અને બીજા નાનકડા હાઉસની અંદર આ માનસ પૂજા ચાલુ રહે છે. અને હું અહીંયા આવી અને કાયમને માટે દરરોજ સવારના પહેલાં ચબૂતરા ઉપર ચણ નાખું. અમારા પિતૃદેવ કાગડા રૂપે આવે અને એ ગાંઠિયા, દારિયા, ચોખા, જ્વાર, બાજરો એ બધું ખાય, એને નાખું. પછી શિવજીના અંદર જે મોટી લિંગ છે ત્યાં જઈ અને બીલીપત્ર અને ધૂપદીપને કરી અને પછી પિતૃદેવને અમારે પીપળાના ઝાડ ઉપર પાણી રેડી, કેમ કે પિતૃથી ઉપર કોઈ દેવ નથી અને જેના પિતૃ દુઃખી એનો ઘર દુઃખી. જે પિતૃની સાંજ સંધ્યા ટાણે સાંજના 3 ખાલી અગરબત્તી કરે કે હે પિતૃ દેવતાઓ, આપ અમારા તુજ સેવકની કાળી કાળી ભક્તિ ધૂપ આરતીનો કવિરૂપી ભોજનરૂપી સ્વીકાર કર્યો. તો એ ઘરની અંદર કોઈ દિવસ દુઃખ જોવા ના આવે, કેમ કે પિતૃદેવના હાથમાં જ ધંધા રોજગાર બધું, દેવા ન દેવા અને ગ્રસ્તાશ્રમને સુખી રાખવા એ બધું પિતૃદેવના હાથમાં છે. બધા દેવોને જુદા જુદા કાર્ય સોંપેલા છે. આ શિવજી છે એને પોતાના અંશમાંથી શંકરદેવનું રૂપ ધારણ કરી અને આ સચરાચરના કાળ રૂપે સહાર કરતા થયા. વિષ્ણુદેવ એ શ્રી કૃષ્ણના અંશમાંથી ઉત્પન્ન થઈ અને માતા રાધિકાના અંશમાંથી માતા લક્ષ્મીજી ઉત્પન્ન થઈ અને એ બંને આ માતા લક્ષ્મીજી સચરાચરનું પાલન કરે અને વિષ્ણુદેવ છે એ સર્વની વૃદ્ધિ કરે શરીરની, પછી ઘાસ હોય કે જનાવર હોય કે માણસ હોય કે સર્વની. અને બ્રહ્માજીને માતા સરસ્વતીજી આ આપણા શરીર જે છે એને ઉત્પન્ન કરે જીવના અને એના કર્મ અનુસાર એને શરીર આપે. અને માતાજી સરસ્વતી છે એ આપણી માદાની ઓદરની અંદર પ્રવેશ કરી અને જે જીવ કોઈ પણ 84 લાખનો હોય એને વાણી આપે. આ વાણીની દેવી, આ 3 દેવ છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ, એ 3 દેવ છે, ભગવાન નહીં. ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્મ અને લિંગધારી શિવ કૈલાસપતિ. આ તો લિંગ સ્વરૂપ જ છે, શિવનો કોઈ આકાર નથી, નિરાકાર લિંગ સ્વરૂપ. અને સચરાચરના શિવને શક્તિ માતા પિતા સ્વરૂપે આ 2 થયા, 4ની રચના કીધી છે આપણા પુરાણોની અંદર. જે વેદ પુરાણોની અંદર મહાન સંતો આપણા આગળ થઈ ગયા, જે બધા ગ્રસ્તાશ્રમી હતા, કોઈ ફકડ નહોતા, કોઈ બાવા નહોતા, એ બધા મહાન સાધુ રૂપે
પોતાના વંશજોને ઉત્પન્ન કરીને આ સંસારની રચના કરે છે. એ જ મહાન સંતોના મુખેથી અને કલમેથી લખાયેલા વેદ પુરાણ જે છે એની અંદર આ બધું સર્વ લખેલું છે. તો આ કાયમને માટે હું માનસ પૂજા કરું છું અહીંયા, ને શિવજીને બિલીપત્ર ચડાવું છું. હા, શિવ માનસ પૂજા. હવે શિવજીની માનસ પૂજા ચાલુ થશે, કેમ કે માનસ પૂજાથી ઉપર કોઈ પૂજા નથી. બીજી ગમે એટલી પૂજા બધી અશુભ છે, પણ આ જે માનસ પૂજા છે, માનસિક પૂજા, એ આ કળિયુગની અંદર મહાન પૂજા છે. એ મહાન કેમ છે કે એની અંદર કોઈ ચીજ અશુદ્ધ નથી. આપણે જે કાંઈ ચડાવીએ છીએ ભાવથી એ શિવજી એનો અને સર્વદેવો એનો સ્વીકાર કરે છે. તો આ માનસ પૂજા અત્યારે થઈ રહી છે અને હું પૂજા પાઠ કરી આ બિલીપત્રને ચડાવી ધૂપ દીપ કરી અને આ ઉત્તમ રિંગ પાસે શિવજીની જે શિવ સિદ્ધેશ્વર મહાદેવની બાજુમાં જ મંદિર છે, અહીંયા કોઈ વિરોધ જ કરી શકે. કેમ કે આ સચ્ચી વસ્તુ છે. અત્યારે કલયુગ છે. માણસ અહીંયા પાણી ચડાવીને હાલ્યા જાય, ભક્તિ કરે પણ બીજ ન વાવે. બે અગરબત્તી ન કરે તો અહીંયા ભક્તિ કેમ ઉગે? કેમ કે ધરતી છે, માણસ ગમે એવી ખેતી કરે પણ જો એમાં બીજ ન વાવે તો એમાં કાંઈ ઉગે નહીં, કાંઈ ફળ મળે નહીં. એમ અત્યારના માણસો 99% તો એમાં શિવજીને મફતનું પાણી ચડાવીને અહીંયા ધક્કો ખાઈને હાલ્યા જાય છે. આ સમય છે, સમયનો પ્રભાવ છે. તો આપણે માતા પિતા, અમારા જે પૂર્વજ દેવતાઓ અને અમારા દાદા રાજા રણછોડરાય, પછી અમારા ઈષ્ટદેવ શિવ સિદ્ધેશ્વર મહાદેવ અને અમારા પૂર્વજો પિતૃદેવતાઓ અને અમારા ઈષ્ટદેવ ક્ષત્રિય ગોઢાણાવાળા વાછરડાની દયાથી દ્વારકાધીશ રાજા રણછોડરાયના અમે સંતાનો છીએ. તો અમને આ પ્રેરણા થઈ છે. તો આ હું મારી શક્તિ એવી ભક્તિ કરું છું. તો હું બધાને કહું છું કે તમે સંધ્યા ટાણે 3 અગરબત્તી ખાલી પિતૃદેવની કરતા જાઓ, તમારા ઘરની અંદર બહુ સુખ શાંતિ રહેશે. કેમ કે તમે બીજ વાવો તો જ ફળ મળે, બાકી નકર કાંઈ ફળ મળે નહીં. ખેતી ગમે એવી કરો. તો આ હું તો તમને જાણ કરું છું. પછી તો તમારી જેવા ભાગ અને તેવી તમારી હિંસા. કર ભલા તો હો ભલા, કર બુરા તો હો બુરા. વાવવું એવું લણીએ. હે, કબીર સાહેબે ઝૂંપડી બનાવી, ત્યાં કસાઈવાળો પડ્યો. કબીર સાહેબની ચિંતા થઈ કે આ કસાઈવાળામાં મારે ભજન કેમ કરવા? ત્યાર તો આકાશવાણી થઈ કે કબીર તેરી ઝૂંપડી ગલકટન કે પાસ, કરેગા તો ભરેગા કબીરા તું ક્યું ઉદાસ. એમ આપણે પણ આ કરે રાખવાનું. બાકી શિવજી જાણે અને માતા શક્તિ જાણે. જો આ બેઠા જગદંબા અને આ બાજુ બેઠા માતા ગંગાજી નારાયણી, અને આજુબાજુમાં જો કૂવો છે એ જ્ઞાનવાવ, એ અમારા પિતા અત્રિ ઋષિ માતા અનસુયા ચંદ્રવંશી ક્ષત્રિયોના જે હતા એમને આ ગારેલા છે. તો એનું અનંતરૂપી પાણી ગંગાજીનો સાક્ષાત માતાનો શિવજીને દરરોજ ચડાવું છું અને દરરોજ મને પાણી મળે છે. એ મારા જીવનનો આ લાભ છે અને સુખ શાંતિ છે. નિરોગી આજે 70 વર્ષની ઉંમરમાં પણ કોઈ જાતની દવા નહીં અને નિરોગી શરીર છે. આ ઈશ્વરને માતા પિતાની દયાથી અને પિતૃલોકના દયાથી હું આનંદથી જીવન જીવું છું અને દ્વારકાની અંદર રહું છું. અને મોરું માણકનું મંદિર બનાવી અમારા પૂર્વજોનું, અને ગામ વચ્ચોવચ દ્વારકાના દર્શન હોટલની બાજુમાં ત્યાં સેવા, માનવ સેવા પણ થોડીક જે છે, થોડોક જે મને ઈશ્વરે એવી પ્રેરણા કરી છે કે કોઈને કમરો થઈ જાય, કોઈને રખવા મોઢા ઉપર બાળ બચ્ચાઓને થાય ખટકિયા, તો એને હું લીમડાનો ઝાડો નાખી દઉં, તરત મજા થઈ જાય છે. અને માણસો અનેક આવે છે અને આપણે સેવા કરીએ છીએ. નિસ્વાર્થ, એમાં કોઈ સ્વાર્થ નહીં. 2 નારિયેળ ને 250 ગ્રામ સાકર એના હાથથી ચડાવી દઈએ એટલે ફટકિયા ગમે એવા હોય મટી જાય. આ સેવા આપણને ભગવાન દ્વારકાધીશ અને દાદા વાછરા દાદા ક્ષેત્રીવાળા ને ગોઢાણાવાળા અને સામ્રાજ્ય લોખાણદી ઉપર બેઠા છે. એ અમારા શિવ સિદ્ધેશ્વર મહાદેવની મંદિરની બાજુમાં બંને બાજુ ઓલિયા અને બીચ મેં તોલિયા. વચમાં શિવજી સિદ્ધેશ્વર મહાદેવ બેઠા છે અને બે બાજુ ગાંજાપીર અને સામ્રાજપીર બેઠા છે. એના પ્રતાપથી આ બધું થાય છે. અને મા કુળદેવી આશાપુરા અને ગાત્રાની ઈચ્છા અને મારા દાદા રાજા રણછોડની ઈચ્છાથી અને શિવજીની ઈચ્છાથી આ બધું કર્મ હું કરું છું અને કરતો રહીશ. અને
અને મને સર્વનું નિમિત્ત બનાવે છે તો હું નિમિત્ત બનતો જ રહીશ અને બનાવતા જ રહીએ એવી મારી એ સર્વ પાસે પ્રાર્થના છે. કાલી ગેડી ભક્તિ દુપાડતીનો માર્ગ સ્વકાર કરે, ભૂલચૂક થતી તો માફ કરે. જય દ્વારકાજી. તમારા પૂર્વજ દાતા રાજા રણછોડરાય આપના ચરણ કમળોમાં મારા અનંત કોટી વાર નમસ્કાર. કુળદેવી માં કષ્ટ વિનાશિની, ભવસાગરતાણી ભવાની માં, આશાપુરા ગાત્રણ કરદેવી કુળદેવી રૂપ ધારણી આપના ચરણ કમળોમાં મારા આપને અનંત પૂર્વક શિર સિદ્ધેશ્વર મહાદેવ, અમારા પૂર્વજ અત્રિ ઋષિ માતા અનસુયા ચંદ્રવંતી ક્ષત્રિયોના આપ વચની ઈષ્ટ દેવતા આપના ચરણ કમળોમાં આપના સર્વ દ્વારપાળ દેવતા સહિત આપના કોટી વાર નમસ્કાર. જય ખીચડીના ગોઢાણાના ધણી આપના તુજ બાનાધારી સોના બાના આપના અનંત કોટી વાર નમસ્કાર સ્વીકાર કરજો. ભૂલચૂક થતી તો માફ કરજો. જય માતા ગૌરી નંદન મહોદય ગજાનન. જય મા કુળદેવી આશાપુરા ગાત્રા કરદેવી માં. જય દ્વારકાધીશ રાજાધિરાજ રાજા રણછોડરાય. જય ખીચડીને ગોઢાણાવાળા વાછરાડા અને જય મૂળરાડા વેરસીરાડા પિતૃદેવતા ગોત્ર દેવતા આ સર્વ છે ને. જો અમારી માં કુળદેવી આશાપુરા ગાત્રાળ દ્વારકાધીશ ખીચડીને ગોઢાણાવાળા વાછરાડાના પ્રતાપથી હું રોજ સવારના 7 વાગે અહીંયા આવી જાઉં અને અહીંયા આવીને આ મહાન અમારા પૂર્વજે ક્રાંતિકારી દ્વારકાના વચ્ચોવચ્ચ બરાબર બેઠા છે. આ મંદિર મેં બનાવ્યું છે, ત્યાં મેં આ ખાંભીનું સ્થાપન પણ કર્યું. જેની આ દ્વારકાધીશના મંદિર બચાવવા માટે 16 વર્ષ આ સમયા માણકના પુત્ર મુરુભા માણેક, પછી વેરસીભા માણેકે અને સર્વ પરિવાર તેમનાએ યુદ્ધ કરી અને આ દ્વારકાધીશના મંદિરને અંગ્રેજોની તોપના ઘોડાઓથી બચાવ્યું. તો આ મંદિરની અંદર હું ડેલી 7 વાગે સવારના આવી અને ધૂપ આરતી અને કરું છું. આ એના પ્રતાપથી આ કાયમના માટે અહીંયા 3-4 આરતી વગાડું. પ્રથમમાં આ ગૌરીનંદન ગજાનંદની, તે પછી મા કુળદેવી આશાપુરા ગાત્રાળની, તે પછી ખીચડી અને ગોઢાણાવાળા વાછરડાડાની, તે પછી દ્વારકાધીશની અને તે પછી આ માતાનો જે કુળદેવી પાસે રોજ આ સ્તુતિ કરવાની હોય છે તે સ્તુતિ આ વગાડું અને રોજને માટે 7 વાગે આવી અને મારે ઘરેથી અહીંયા ફૂલ ચડાવી અને પછી ધૂપ આરતી કરું. આ અમારા પિતૃ દેવતાઓ જે છે મહાન ક્રાંતિકારી કે જેની 16 વર્ષ સુધી આ દ્વારકામાં રહીને અંગ્રેજો એકલા સાથે જ યુદ્ધ કીધું. ઈસવીસન 4થી માંડીને ઈસવીસન 1820 નવેમ્બરમાં ની મધ્યરાત્રિ સુધી આ અમારે મહાન શિવ દેવાધિદેવ મહાદેવ ગોમતીજીમાંથી આ આરસની મૂર્તિ કે જેની અંદર અત્યારે ખાડા પર પડી ગયા છે, એટલી જૂની મૂર્તિ આ કળશ છે. માતા એના આ શિવજીના જમણી સાથે પણ બેઠા છે અને ત્રિશૂળ ઉપર આ બિરાજમાન છે. જો આ ત્રિશૂળ આ મૂર્તિ તમે ક્યાંય નહીં જોઈ. અને આ અમારા 184 પેઢીના પિતૃ દેવતાઓનો આ આંબો છે. તો અહીંયા હું રોજને માટે અહીંયા ધૂપ આરતી કરું છું. આ અમારા મહાન ક્રાંતિવીર જે સવા માણેકે 3 દિવસ દિલ્હીમાં હુમા ઉષા બાદશાહના વખતમાં લોધી વંશના હુમા ઉષાના બાદશાહમાં યુદ્ધ કીધું દિલ્હીમાં, જેની નિશાની રૂપે આજે આખા ભારતના કેટલાય દેશોની અંદર પ્રાંતોની અંદર માણેક ચોક મોટા મોટા શહેરને અંદર મોજૂદ છે. દિલ્હીમાં, અમદાવાદમાં, રાજકોટમાં, જામનગરમાં, પોરબંદરમાં, જૂનાગઢમાં આ બધા એની નિશાની છે. અને આ અમારા પૂર્વજ સમયા દાદા કે જેના અપુત્ર મોરુ માણક અને વેરસી માણક અને તેમના પરિવાર ઈસવીસન 1804થી યુદ્ધ કરેલ. આ સમયા દાદાએ યુદ્ધ શરૂ કરેલ અંગ્રેજો સાથે આ મંદિરને બચાવવા માટે, દ્વારકાધીશના રાજ્યની હિફાજત માટે 16 વર્ષ સુધી યુદ્ધ કરેલ. અને 1807માં આ પાલિતાણાની બાઈએ તેમના શીશમાં 101 નારિયેળ ફોડવાની માનતા માને. તે માનતા પૂરી કરીને પોતે ગોમતીજીની અંદર એમને ચાલ્યા ગયા. એની ફૂલ સમાધિ આજે ગોમતી કિનારે મોજૂદ છે. તો આ બધા અમારા પૂર્વજોનો હું ધૂપ દિયાળો કાનાભા અડાબા માણેક, ખીચડી અને ગોઢાણાવાળા વાછરાડાના ભુવા હતા. બરડો અને ઓખામડાના 4 ગામના માણેક અમે માપાણી પરિવારનો ભુવા હતા. બાનમ છે મારા પાસે. તો હું પોતે જ આ
મંદિરની અંદર કાયમને માટે 7 વાગે મારે ઘરેથી ઉઠીને આવીને સવારના અહીંયા આરતી કરું છું. આ કેપ્ટનને મુરુ માણક અને વેરસી માણકે અહીંયા માર્યો, હા, એનો ડોકો ઉડાડી નાખ્યો. ઈસવીસન 1820 નવેમ્બરની મધ્યરાત્રિએ એનો આ લેખ મોજૂદ છે, જે અંગ્રેજોના સમયથી આ લેખ લખી ગયેલ છે. તો અહીંયા આવા મેં મારે જાત ખર્ચે આ મંદિર બનાવી અને આ મંદિરનું જે મૂર્તિની અંદર, આ મંદિરની અંદર જે આ મુરુભા માણેક અને વેરસીભા માણેકની આ ખાંભીઓનું સ્થાપન કરેલ. આજે 10-12 વર્ષ થઈ ગયા એને. તો અહીંયાથી હું કાયમને માટે અહીંયા સવારના 7 વાગે આવી અને મારા પૂર્વજોનો આ ધૂપ દીવો અને આ ઘીનો દીવો કરું છું. તો આ ભારત માતા બેઠા છે, આ અમારા પૂર્વજ જે મૂર્તિ કિનારે સમયા માણસની કુલ સમાધિ છે એનો ફોટો છે. તો આ એની અતિ કૃપા અને આ કાનાબા ભુવાને અતિ દયા છે. તો ભુવા હતા રોજને માટે આ સેવા કરે છે અને અહીંયા આવે કોઈ રતવાવાળા, કોઈ કમરાવાળા, તો એના ઉપર પણ લીમડાનો ઝાડો નાખી અને એ પણ માનવ સેવા પણ હું કાયમને માટે 11 વાગે અહીંયા આવી જાઉં દિવસના પાછો અને 1 વાગે પાછો વહી જાઉં. આ સેવા મારી હું ભગવાનની દયા દ્વારકાધીશની અમારા દાદા રાજા રણછોડે મંદિરમાંથી તો ગાદી અમારી છીનવી લીધી, કેમ કે સમય પ્રમાણે એ દાદાને ખબર હતી કે અહીંયા અસુરી વૃત્તિ ના આવે, અહીંયા જે પૂજારીઓ આવશે મારા, એટલે આ મારા વંશજોને અહીંયા પૂજા નથી કરવા દેવી, પણ એને બાજુમાં ગાદી આપી દેવી છે. એટલે આ 20 વર્ષ સુધી મેં અરજી કરી અને આ ગાદીની જગ્યા આ મુરુભા માણેકનો આ લેખ જે હતો એના કાગળિયા મારા પાસે હતા અને હું અરજી કરતો ને પછી સરકારશ્રીએ આ મને આ જગ્યા આપી અને મેં આ કાગળિયાનું સ્થાપન મારા જાત ખર્ચે કર્યું છે. તો હું રાજ્ય માટે અહીંયા આવીને ધૂપ ધોળા કરી અને મારા દાદાનો આશીર્વાદ મેળવું છું અને અમારા પિતૃ દેવતાની સદા અમારા ઉપર કૃપા રહે, અમારા આખા પરિવાર ઉપર, એવી તેના પાસે મારી માગણી છે. તો જય દ્વારકાધીશ. હવે આ વિડીયોને પૂરો કરીએ અહીંયા. તો શેર કરજો, લાઈક કરજો, જો સારું લાગે તો આપ જરૂર લાઈક કરજો. જય દ્વારકાધીશ. જય મા કુળદેવી આશાપુરા મેળી ગાત્રા, જય ચિત્રીને ઘોટાણાવાળા વાછરડાળા, જય રાજાધિરાજ રાજા રણછોડરાય અમારા આ પૂર્વજ સ્વરૂપ દાદાજી, આપના ચરણ કમળોમાં અદ્ભુત સેવક આપણા મસ્ત પુત્રના અનંત કરોડો કોટીવાર કાનાભાના નમસ્કાર છે, નમસ્કાર છે, નમસ્કાર છે. એને સ્વીકાર કરજો અને કાલી ઘડી ભક્તિ ભૂપારતીનો બ્રહ્મોત્સમાં સ્વીકાર કરજો અને ભૂલ ચૂક થતી હોય તો માફ કરજો દાદા પુત્ર જાણી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જો અમારા પૂર્વજ દેવતાઓ છે બધા, કાગડાના રૂપે છે ને, રોજ અહીંયા ભોજન લેવા આવે.
સવારના પોરમાં આ બ્રહ્મ મુહૂર્તમાં સંધ્યા માતાના સબદા માતાના અગ્નિમુખે અહીંયા જે અમે કાગડાને નાખીએ ને એ બધું જેના ભોજન લેવા આવે રોજ સવારના હું અહીં આવું છું અને રોજ સવારના જો ગાંઠિયા દાળિયા પછી અમારા પૂર્વજોને ગાંઠિયા બહુ ભાવે હો. આ બધા મહાન ક્રાંતિકારી છે જે દ્વારકાને બચાવનાર આ બધા અમારા પૂર્વજો જો જોઈ ગયો થઈ ગયા ને ભેગા કેમ કે આ તુજ પુત્રના સેવકના ગાંઠિયા બહુ ખાય હો કાનાભાના. આ કાનાભા રોજને માટે અહીંયા આવે અને અમારા પૂર્વજ સ્વરૂપોને બોલાવે અને તરત જ આવી જાય હો. ગાંઠિયા ખાવા દાળિયા ખાવા બહુ ભાવે ગાંઠિયા દાળિયાને આ કાગડાનું રૂપે. આ ન હોત ને તો આજે દ્વારકાની કાંકરી ન હોત મંદિરની. 16 વર્ષ સુધી અંગ્રેજોએ બોલા દઈ ગયા હા આ મંદિરને તોડવા માટે. તો આ અમારા બધા પૂર્વજ સ્વરૂપ છે ને એણે અંગ્રેજોને હફાવ્યા અને એક ક્ષણ પણ ઝંડો ચડાવવા ન દીધો. આ કાગડાના રૂપમાં હવે રોજ આવે છે અહીંયા અને અમારા પાસેથી જો આ કવિયરૂપી ભોજન લઈએ છે હો. કવિયરૂપી ભોજન સંધ્યા માતાને સબદા માતાના અગ્નિમુખે હા એ બ્રહ્મ મુહૂર્તમાં હા બ્રહ્મ સંધ્યા સરસ્વતી માતા શારદા રુદ્રલોકની વાસીની હા એમ કહી અને આ બોલી અને આ રોજને માટે અહીંયા ભોજન નાખવાનું એટલે અમારા પૂર્વજ આવે તરત જ જો આવી ગયા જોઈ ગયો બરાબર. જય દ્વારકાધીશ, જય મા કુળદેવી આશાપુરા ગાત્રાળ, જય ખીચરીને ગોઢાણાવાળા વાછાડાણ, જય શિવજી સિદ્ધેશ્વર મહાદેવ. જો અહીંયા સિદ્ધેશ્વર મહાદેવના મંદિરમાં નાખવાના રોજને માટે આવીને આ શિવજીની દયા અમારા પૂર્વજ અત્રિ માતા અનસુયાની સ્થાપન કરેલ છે એટલે અમે અમારા ઈષ્ટદેવ છે ચંદ્રવંશી ક્ષત્રિયોના. આ સિદ્ધેશ્વરનું મહાદેવનું નામ ન લઈએ તો અમારી કોઈ પણ પ્રકારની પૂજા પૂગે નહીં. એટલે તો અમારા પૂર્વજ અહીંયા આવે છે રોજ કાગડાના સ્વરૂપે. હા પિતૃલોકમાંથી આ મહાન ક્રાંતિકારીઓ છે બધા. હા એમ ન માનતા કે કાગડા છે, કાગડાના રૂપમાં આવે. હા હા કેમ કે દેવલોકમાં છે ને એટલે પિતૃલોકમાં રહીએ છીએ અત્યારે. જય દ્વારકાજી, જય પિતૃદેવતા, ગોત્ર દેવતા, ઈષ્ટ દેવતા, કુળદેવતા. આપને મારા અતુજ સેવક કાનાભા ના અનંત કરોડ કોટી વાર નમસ્કાર છે. ભૂલચૂક થતી હોય તો માફ કરજો. અને સર્વ મારા પૂર્વજોના આપ દેવતા પિતૃદેવતા છો.